નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા મુસ્તર શાસ્ત્રીની ગાડીને જીપીએસ લગાવવાના મામલામાં 3 જેટલા શકમંદોને પોલીસે પૂછપરછ માટે એલસીબી કચેરીએ બોલાવ્યા। દિયોદર માર્કેટયાર્ડમાં એક જ રાતમાં 7 જેટલી પેઢીના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ। દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બનાસકાંઠા રાજસ્થાનની બોર્ડર ઉપર ગુતરી બોર્ડર ઉપર 31 ને લઈને પોલીસ એક્શનમાં। પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રહેલા અધિકારીઓએ તેમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે। આથી સુશાસનની શરૂઆત તેમનાથી થાય છે અને જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓએ પ્રયાસ કરવાનો હોય છે। તેઓએ જણાવ્યું કે સુશાસન માટે 3 બાબતો ખૂબ જ મહત્વની છે। પ્રથમ છે લોકસંપર્ક અને ઉપલબ્ધતા, જેનાથી લોકોના પ્રતિભાવ સારી રીતે અધિકારીઓને મળી શકે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે। બીજું છે અધિકારીની કાર્યક્ષમતા। દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ। ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ, જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની વિભાવના ચરિતાર્થ થાય। બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરી હોય એવી કર્મચારીઓને 1 થી 3 નંબર આપીને પ્રમાણપત્ર એનાયત કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। જેમાં પ્રથમ નંબરે જિલ્લા પ્રમુખ તબીબી અધિકારીની કચેરી, બીજા નંબરે મહિલા બાળ અધિકારી અને કચેરી અને ત્રીજા નંબરે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણની કચેરીને સન્માનિત કરવામાં આવ્યા। પાલનપુરના ગઢ ખાતે મહિલા સરપંચના હસ્તે નવીન બોરનું લોકાર્પણ કરાયું। નવીન બોરના જળથી વૈદ્યનાથ મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આંબેડકર નગર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી માટે નવીન બોર બનાવવામાં આવ્યું હતું। જે બોરના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ગઢ મહિલા સરપંચ ગીતાબેન બુટકાના હસ્તે બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને બોરમાંથી નીકળેલ પ્રથમ જળને કળશમાં લઈ ગઢ ખાતે આવેલ અતિ પ્રાચીન વૈદ્યનાથ મહાદેવના શિવલિંગને અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો અને ગ્રામજનોને સદાય પીવાનું પાણી મળી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગઢ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન બુટકા, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ લુટિયા, સરપંચ પતિ બેચરભાઈ બુટકા, ગ્રામ પંચાયત તમામ સદસ્યો અને રાજકીય અને સામાજિક સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા ભાજપના સંગઠનમાં ડીસાનો દબદબો। વિવિધ મોરચાઓમાં ડીસા શહેર અને તાલુકાના 10 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી।
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે, જેમાં ડીસા શહેર અને તાલુકાનો 10 જેટલી વ્યક્તિઓને સ્થળ મળતા જિલ્લા ભાજપ સંગઠનમાં ડીસાનો દબદબો જળવાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા દિવસથી ખાલી પડેલી વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા જિલ્લા ભાજપમાં કિસાન મોરચા, મહિલા મોરચા, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીબંધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડીસા શહેર અને તાલુકાના 10 જેટલા વ્યક્તિઓને સંગઠનમાં સ્થાન મળ્યું છે. ડીસામાં દિન દહાડે ચીલ ઝડપની ઘટના બની છે. મહિલાના ગળામાંથી 2 તોલાના સોનાના દોરાની ચેન લૂંટી અજાણ્યા બાઇક સવાર 2 શખ્સો ફરાર થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સવિતાબેન હરિપુરી ગોસ્વામી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બાઇક સવાર 2 શખ્સો પૂરપાટ ઝડપે આવી તેમના ગળામાંથી 2 તોલા સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને અચાનક ગળામાંથી દોરો ખેંચાતા જ વૃદ્ધ મહિલા રોડ ઉપર પછડાઈ છે અને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. અચાનક બનાવથી હતપ્રત બની ગયેલી વૃદ્ધ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં તો બાઇક સવાર બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજુબાજુમાં તપાસ કરતા ચીલ ઝડપ કરનાર બંને શખ્સો સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ દેખાયા હતા, જેથી વૃદ્ધ મહિલાને લઈ તેના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવની હકીકત જાણી શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારે રસ્તામાં હેડે આવતા હતા અને ગળામાંથી દોરો ખેંચી લીધો, હાથ પગ તૂટ્યા, કોઈ માથામાં હેમરેજ થઈ જાય તો પછી અમારું કોણ જવાબદારી? એ લેવાવાળા કોણ છે? એ પકડાય તો ખબર પડે ને. અમે તો જે જોયા છે. હવે એ તોડ્યો કે ને એક અમને ખબર હતી તોડીને જતો રહ્યો. આ એમનો બેનનો ડોશીમાનો હરિભાઈ વહુનો. ખોડલા ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં માધ્યમિક શાળાના આદ્ય સ્થાપકની પ્રતિમાનું અનાવરણ તેમજ ખોડલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ખોડલા ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં માધ્યમિક શાળાના આદ્ય સ્થાપકની પ્રતિમાનું અનાવરણ તેમજ ખોડલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. પાલનપુર તાલુકાના ખોડલા ગામે ખોડલા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વીરસંઘભાઈ બી ચુડાલ માધ્યમિક શાળાના સ્થાપક સ્વર્ગસ્થ વીરસંઘભાઈ ભગવાનભાઈ પ્રતિમાનું અનાવરણ તેમજ મુખ્યદાતાઓનું સન્માન તકતીનું અનાવરણ તેમજ ખોડલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન સમારોહ આજરોજ યોજાયો, જેમાં સમારોહના અધ્યક્ષ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બીડીસીસી બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પાલનપુર એપીએમસીના ચેરમેન ફતાભાઈ ધરિયા, વીરજીભાઈ ચુડાલ, ભરતભાઈ પટેલ, બાબુભાઈ લો સહિત ગામના સરપંચ શારદાબેન ચુડાલ, ડોક્ટર કેશરભાઈ ચુડાલ તેમજ હાઈસ્કૂલના મુખ્યદાતા હેતલબેન સહિત અગ્રણીઓ, ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ હાઈવેથી બજાર જવાના જાહેર રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવાયો. સર્વોદય સોસાયટીના પાછળના રસ્તે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠી. થરાદ ખાતે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. જાહેર રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ નાખી દેવાતા રખડતા ઢોરના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. મેડિકલ વેસ્ટ ફેંકનારા ઇસમો સામે કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. સર મેન રસ્તો સરોદય સોસાયટી પાછળમાં મેન રસ્તો છે. રોડમાં 24 કલાક વચ્ચે અહીંયા દવા નાખી છે. અહીંની અંદર ખૂબ હોયા છે. ખૂબ કોઈ બીજી માલ ખાય તો પણ મરી જાય. કોઈ ગાય ઢોર ગમે રસ્તા માણસ પણ નાખે, માણસ પણ મરી જાય. ધાનેરાના મધુસૂદન હોમ સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની. બ્લાસ્ટ થતા રૂમની દિવાલો તૂટી. મધુસૂદન વિલા સોસાયટીમાં રહેતા રામભાઈ સોનીના મકાનની આગળ ગેટ પાસે બનાવેલ ચોકિયાતની રૂમમાં વહેલી સવારે અચાનક આગ લાગીને ધડાકો થયો હતો, જેથી તેમાં રહેલા 2 ઈસમો જેમાં અર્જણભાઈ પ્રજાપતિ તેમજ માજી રાના જે ચોકિયાત તરીકે ફરજ બજાવતા હતા તે બંને લોકો ગંભીર રીતે તજાયેલ અને રૂમના દિવાલ ઉપર ધડાકાની સાથે ફાટી જવા પામી હતી. આ ઘટનાની જાણ કરતા ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું ને દાઝેલા બંને લોકોને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ઇન્ડિયન ગેસના મેનેજર રમેશ ઠક્કર દ્વારા જણાવેલ કે પાટલું સહી સલામત છે, પાઇપ કે સગડી લીકેજ નથી, તો આગ લાગી કેવી રીતે? ધડાકો આટલો મોટો કેમ થયો? તે બાબતે શું રહસ્ય હોઈ શકે? તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. સવારે 5 વાગે
ગેસ લીકેજ થયો અને ગેસ લીકેજ થવાથી આગ લાગી ગઈ અને 2 માણસો અમારા દાઝી ગયા છે અને તરત જ આગ લાગી 2 માણસો બહાર નીકળી ગયા અને સીધો બ્લાસ્ટ થઈ ગયો અને દિવાલો પણ તૂટી ગઈ છે. બંને બાજુની દિવાલો તૂટી ગઈ અને બહુ મોટું નુકસાન કર્યું છે ગેસ લીકેજ થવાથી. કોણ હતા બે ભાઈ, શું નામ હતું? એકનું નામ અર્જુનજી પ્રજાપતિ અને એક માજી રાણા હતા. એ માજી રાણા ચોકિયાત હતા આપણા મધુસૂદન વિલા સોસાયટીના અને અર્જુનજી અમારા કારીગરીનું કામ કરતા હતા, ફર્નિચર. ડીસામાંથી વધુ એકવાર પ્રતિબંધિત ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. જેમાં પોલીસે ચાઇનીઝ દોરીના 23 જેટલા માંજા અને 14 બોક્સ જપ્ત કરીને દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લયમાં લોકો સહિત પશુ પક્ષીઓ માટે જીવલેણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે. ત્યારે ડીસાના કલાપીનગર વિસ્તારમાં પણ એક યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કલાપીનગરમાં આવેલ ચામુંડા સિઝન સેન્ટર નામની દુકાનમાં ચાઇનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો. દુકાનમાંથી 23 જેટલા ચાઇનીઝ દોરીના માંજા અને 14 બોક્સ મળી આવતા પોલીસે જપ્ત કર્યા હતા. જ્યારે દુકાન માલિક જિગ્નેશ ઉર્ફે જીગર બીજલભાઈ પ્રજાપતિની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકાના ખરડોશણ ગામે આઈ માતાના પ્રાગટ્ય સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ડીસા તાલુકાના ખરડોશણ ગામે આવેલ ઐતિહાસિક આઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું. જ્યાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પાઠ સ્થાપના અને હવન યજ્ઞનું આયોજન કરાયું. આ વર્ષ પણ આજરોજ ફુલાજી પેમાજી ભમર મલાણા પરિવાર દ્વારા હવન યજ્ઞનું સુંદર આયોજન કરાયું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહીને હવનમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી સાથે સાથે સહપરિવાર ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો અને દિવસભર હજારો ભક્તોએ સહપરિવાર ઉપસ્થિત રહીને આઈ માતાના દર્શન કરતા ભક્તિમય માહોલ જોવા મળ્યો. સમસ્ત મારવાડી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ બિઝનેસ વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં બિઝનેસ વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ જાતે જ સ્પોન્સરશિપ લાવી 30 જેટલા સ્ટોલ લગાવી ધંધા રોજગારનો અનુભવ મેળવ્યો. શાળામાં ભણતા બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ અને અનુભવ મળે તે હેતુથી ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે બિઝનેસ કાર્નિવલનું આયોજન કરાયું. જેમાં શાળાના બાળકોએ શહેરમાં જાતે જ ફરી સ્ટોલ ચલાવવા માટે સ્પોન્સરશિપ મેળવી અને ત્યારબાદ ખાણીપીણી, રમતગમત, શોપિંગ સ્ટોલ સહિત મનોરંજન મળી રહે તે માટે ઘોડેસવારી, જમ્પિંગ, ચકડોળ, જાદુગર, જોકર સહિત અલગ અલગ વેપાર માટેના 30 જેટલા સ્ટોલ લગાવ્યા હતા અને તે જોવા માટે શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે શાળાના આચાર્ય પાર્થ સારથી ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યારના કોમ્પિટિશનના યુગમાં અભ્યાસ બાદ દરેક વ્યક્તિને નોકરી મળતી નથી. ત્યારે વિદ્યાર્થીઓ પોતે જાતે જ કઈ રીતે ધંધો રોજગાર મળી શકે, કરી શકે, વેપાર કરી શકે તે માટે આજે શાળાના બાળકોએ જાતે જ ગામમાં ફરીને સ્પોન્સરશિપ મેળવી હતી અને પોતાના સ્ટોલ લગાવ્યા હતા. તેમના સ્ટોલ ઉપર આવતા ગ્રાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને પોતાના ધંધાને કઈ રીતે વધારવો જોઈએ તે અંગેનું અનુભવ માટે માર્ગદર્શન મેળવ્યું. અમારા સ્કૂલમાં આજે ઇવેન્ટ હતું કે કેવી રીતે બિઝનેસ પ્લાન કરવાનું હોય, એ બધું બિઝનેસ ફેર, એ બધું કેવી રીતે કરવાનું, કેવી રીતે એ શીખવાનું, એનો એક્સપિરિયન્સ અને કેવી રીતે નાના બિઝનેસથી આટલે મોટા બિઝનેસને પહોંચવાનું એ બધું અમને શીખવાડ્યું હતું. આજે એમ સારું લાગે પણ ભીડ બી હોય એટલે બધું મેનેજ કરવું પડે એ બધું આપણને. આનંદ મેળો કો, કાર્નિવલ કો, એના અંતર્ગત એ શબ્દ કહીશ કે શાળાના બાળકો દ્વારા જ આજે કુલ 30 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એ 30 સ્ટોલની અંદર દરેક બાળકોએ પોતાની રીતે માર્કેટમાંથી, બજારમાંથી કેવી રીતના સ્પોન્સરશિપ ગોતવી, કેવી રીતના વ્યવસાય કરવો, બિઝનેસ કરવો, જાતે માર્ગદર્શન લઈ અને પોતાની રીતે આખું આ સ્ટોલનું આયોજન કરેલું છે. શાળાએ અને શાળાના તમામ સ્ટાફોએ અને અમારા ટ્રસ્ટીગણોની અનુમતિથી શાળાનું આટલું મસ્ત આયોજન કર્યું છે. તે બદલ અને અમને આ સહકાર આપવા બદલ શાળાના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ અને વિશેષ વાલીઓનો પણ આજના આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જાણીએ છીએ કે સરકારી નોકરી દરેકને મળવાની નથી. આવનારા સમયમાં બિઝનેસ જ એક વિકલ્પ એવો છે કે બાળક પોતાની રીતે સ્વ કંઈક કમાઈ શકે. એના હેતુથી બાળકને અત્યારથી જ આ વ્યવસાયનું જ્ઞાન મળે, માર્કેટમાં, બજારમાં કેવી રીતના પોતાનું પ્રોડક્શન વેચવું એનું જ્ઞાન મળે, કેવી રીતના
સ્પોન્સરશિપ લાવવી, કેવી રીતના બીજાને પોતાનામાં ભાગીદાર કરવા એનું નોલેજ મળે એનો શાળાએ પ્રયત્ન કર્યો છે અને બાળકોએ પણ અમારી અપેક્ષા કરતાં પણ સારું એવું કામગીરી કરી અને આજનું આ સુંદર આયોજનમાં સહભાગી થયા છે તે બદલ શાળાના સૌ બાળકો અને શિક્ષકો અને તમામને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. દિયોદર માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા. દિયોદર પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો 7 દુકાનોને નિશાન બનાવીને પલાયન થયા. રાજ્યમાં અત્યારે ગુલાબી ઠંડીનો પારો ગગડતા ગુલાબી ઠંડી તસ્કરોને ફળી રહી હોય તેવો બનાવ દિયોદરમાંથી સામે આવ્યો છે. દિયોદર કોટરા રોડ ઉપર નવીન બનાવેલ માર્કેટ યાર્ડમાં એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા દિયોદર પોલીસ હરકતમાં આવી છે. દિયોદર કોટરા રોડ ઉપર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડમાં ગત રાત્રિએ ઠંડીનું જોર વધતા તેનો લાભ અજાણ્યા તસ્કરોએ ઉઠાવ્યો અને એક સાથે 7 દુકાનોમાં હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. જોકે વહેલી સવારે વેપારીઓ માર્કેટ યાર્ડમાં આવતા દુકાનો ખોલતા ને ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે ઘટનાને જોતા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસમાં શરૂ કરાઈ છે, જ્યાં દિયોદર માર્કેટ યાર્ડ સહિત આજુબાજુ હાઈવે ઉપર તપાસ કરવામાં આવી હતી. જોકે આ અંગે દિયોદર પોલીસે માત્ર 1,85,000ની ચોરી કરી થઈ હોવાની ફરિયાદ નોંધીને હોવાની વિગતો મળી રહી છે, પરંતુ માર્કેટ યાર્ડમાં વધુ રકમની ચોરી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે અને લોકો તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. અને બીજી તરફ માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે પણ અનેક સવાલો ખડા થયા હોય છે અને માર્કેટ યાર્ડમાં સઘન ચોકીદારી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં આટલી મોટી ચોરીની ઘટનાનો અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે. ત્યારે હવે દિયોદર પોલીસને ઊંઘ આરામ કરનાર તસ્કરોને ઝડપવામાં શું દિયોદર પોલીસ સફળ થશે ખરા? કોઈ અસામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈ અને મોડી રાત્રે 7 દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે. પોલીસને આલામે બોલાવી છે, પોલીસ આવેલી અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને અમે આ ચોરીનો ભેદ ઉકેલાવી છે. અંદાજે કેટલા પૈસા? અંદાજે હજી પાકી રકમ આવી નથી. પોલીસ આવ્યા પછી વેપારીઓ સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશું. દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ગંભીર ચોરી બતાવી. દિયોદર માર્કેટ યાર્ડમાં થયેલ ચોરી અંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ જણાવ્યું કે દિયોદર માર્કેટ યાર્ડમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને સીસીટીવીમાં 2 ઇસમો કેદ થયા છે. જોકે માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે તેઓએ જણાવ્યું કે આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી થઈ તે એક દુઃખદ ઘટના છે. આ બાબતે પોલીસ ગંભીર બનીને ચોરીનો ભેદ ઉકેલાય તેવી દિયોદર એપીએમસી માર્કેટ વેપારી આલમમાં માંગ કરી રહી છે. માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે કોઈપણ હાલતે ભેદ ઉકેલીશું. દિયોદર માર્કેટ યાર્ડમાં થયેલ ચોરી અંગે દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું કે માર્કેટ યાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે. જોકે આ ઘટનાને લઈ કોઈપણ હાલતે અમે તેનો ભેદ ઉકેલીશું. શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ વર્તાઈ રહ્યો છે અને દિયોદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ ગઈકાલ રાત્રે બનેલ ચોરીના બનાવે દિયોદર પોલીસને ઊંઘ હરામ કરી નાખી છે અને દિયોદર પોલીસને નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તો શું દિયોદર પોલીસ તસ્કરોને ઝડપવા સફળ થશે ખરા? હા, મેં ફરિયાદ નોંધાઈ છે પોલીસ સ્ટેશનમાં મારા નામે. મારા સ્વીટ એડ્રેસના 1,85,000 રૂપિયા મેં આવીને ચેક કર્યું. હજી ચેક કરવાનું બાકી છે. બરાબર છે, કારણ કે અમે તિજોરી અડ્યા નથી. હજી સ્કોર કદાચ આવે ને કદાચ ફિંગરપ્રિન્ટોથી પકડાય એના માટે અમે હજી તિજોરીને અડ્યા નથી, પણ અંદાજિત રકમ એવી મારી 1,85,000થી પણ વધુ હોઈ શકે. ચોકીદાર અને સીસીટીવી કેમેરા હા હોવા છતાં પણ પ્રથમ વખત ચોરીનો બનાવ બન્યો છે. શું માર્કેટના ઇતિહાસમાં પ્રથમવાર ચોરીનો બનાવ બન્યો છે અને સીસીટીવી કેમેરા છે. મારો સીસીટીવી કેમેરાનો વાયર તોડી અને ચોર ઘૂસ્યા છે, પણ બાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજની અંદર ચોરો બધાય આવ્યા છે. પોલીસ જો સક્રિય થઈ આ ભૂમિકા ભજવશે તો 100% 24 કલાકની અંદર આ પેટ્રોલિંગ સામે શું થશે? નાઇટ પેટ્રોલિંગ તો અમારા માર્કેટનો સિક્યુરિટી ગાર્ડ હોય છે, પણ આ તો શિયાળો છે એટલે હું ગાઈ ગઈ છે. ગુંદરી બોર્ડર ઉપર પાંથાવાડા પોલીસ એક્શન મોડમાં દરેક ગાડીનું કરાય છે સઘન ચેકિંગ. ગુંદરી બોર્ડર ઉપર પાંથાવાડા પોલીસ એક્શન મોડમાં દરેક ગાડીનું કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ. 31ને લઈને રાજ્યની ગુંદરી બોર્ડર ઉપર દારૂની હેરાફેરી અટકાવવા ગુંદરી બોર્ડર ઉપર પાંથાવાડા પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાવું. પાંથાવાડાની દરેક બોર્ડર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરાવું. રાજસ્થાનથી આવતા દરેક વાહનોનું ચેકિંગ કરી વાહનોને જવા દેવાય છે.
દિયોદરના એપીએમસીના ચેરમેનના રાજીનામાને મામલે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસીના ડાયરેક્ટરો સાથે બેઠક યોજાઈ. છેલ્લા કેટલાય દિવસોથી દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેનનો વિવાદ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે ખુલીને દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ સંગઠન દ્વારા મૌખિક સૂચનો કર્યાનો આદેશને લઈને જિલ્લા સંગઠનના પ્રતિનિધિ મંડળ અને ગુજરાત પ્રદેશ સંગઠનના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસી માર્કેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે દિયોદર સર્કિટ હાઉસ ખાતે બંધ બારને બેઠક યોજાઈ. જ્યાં બેઠક યોજ્યા બાદ મીડિયા દ્વારા દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામું લેવામાં આવશે કે પછી દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના 22 મંડળો સાથે સંકલન સાથે ચાલે છે. પાર્ટીમાં મનભેદ હોઈ શકે છે, પણ અમારી પાર્ટીમાં મતભેદ ના હોઈ શકે. અત્યારે દિયોદર એપીએમસીના ચૂંટાયેલા 10 પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. કોઈના રાજીનામા લેવાનું ત્યારે વિચાર્યું નથી. હાલ દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક હાલ પદ ઉપર ચાલુ જ હશે અને પણ દિયોદર એપીએમસીના ચૂંટાયેલા ભાજપના કેટલાક ડિરેક્ટરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા બંધ બારને મળેલી બેઠક કદાચ 31 પછી કે ઉત્તરાયણ પછી દિયોદર એપીએમસીમાં કોઈ નવા જૂની વર્તાય તો નવાય નહીં એવા સંકેતો લાગી રહ્યા છે. હવે ભાજપ સંગઠનની નારાજગી કોને ફળે છે કે કણસ છે એ તો આવનારો સમય જ બતાવશે. સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લાના સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું. એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના 22 મંડળો છે. 22 મંડળોની અંદર અનેક વખત જવાનું થતું હોય, વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા. મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી. જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે તો ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે. તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનું સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છીએ. બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં. અને અહીંયા અમારી ટીમ અમારા 17 માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે. એ કોઈ વિષયની હું તમને પહેલા કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં. મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે. તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાં મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું. દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ ચાલુ રહેશે? અત્યારે તો છે જ ને ચેરમેન. બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કાઢીને જીપીએસ સિસ્ટમ લગાવવા મામલામાં 3 થી વધુ શકમંદોને પૂછપરછ માટે એલસીબી કચેરી ખાતે લવાયા. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ સિસ્ટમ લગાવનાર 3 થી વધુ લોકોની પોલીસ દ્વારા હાલમાં પૂછપરછ મામલે એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવાની ઘટના બની હતી, જેને પગલે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની વોચ રાખવા માટે કેટલાક શખ્સો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાની સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારે ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની સફાઈ કરતા ગાડીના ચાલકને આ જીપીએસ સિસ્ટમ લગાવી હોવાનું સામે આવતા તેણે ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી હતી અને સમગ્ર મામલે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ
ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. જોકે એલસીબી પોલીસ દ્વારા હાલમાં 3 થી વધુ શકમંદોને એલસીબી કચેરી ખાતે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂસર શાસ્ત્રીની ગાડીને જીપીએસ સિસ્ટમ લગાવવા મામલે હાલમાં 3 થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને પૂછપરછ દરમિયાન જો કોઈ આરોપી સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.